हेलो फ्रेंड्स, केम छो? मजामा? वेलकम टू किचन विथ सेज। हवे मैं घणी बधी वेरायटी एवरीडे हूँ मूकूँ छूँ। एमांनी एक वेरायटी कोई दर्शक मित्रों मने डिमांड नहीं करता कि सेजलबेन तमे आ मूको, पण हूँ मारी तरफथी पूरती प्रयत्न करूँ छूँ कि तमे अलग अलग वेरायटी रोजे मारो विडियो जोई सको। तो एना माटे आजे आपणे पावभाजी बनावीशुं। भावनगरी स्टाइलनी पावभाजी भावनगरनी फेमस है, एटले भावनगरी स्टाइलनी पावभाजी बनावा जई रह्या छीए। हवे एने आपणे अत्यारे जैन बनावीए छीए, तेम तमे एने नॉन जैन पण बनावी शको छो। नॉन जैन मळे छे बजारमां, पण आपणे अत्यारे जैन बनावी रह्या छीए। तो जैन पीपल माटे बेस्ट अने सुपर ऑप्शन है कि मिक्स वेजिटेबलનું वेजिटेबल अने पावभाजीनी पावभाजी। तो अलग वेरायटी आपणे आने कई रीते बनावशुं एना माटे हूँ तमने एना इंग्रेडिएंट्स जणावी दऊं। सौथी पहेला तो जैन माटे आपणे काचा केळा लेवाना छे। काचा केळा लीधा छे, अंदाजित बधी वस्तु लेवानी छे। आमां कोई माप कोई एक्ઝેક્ટ कोई माप लेवानी जरूर नथी कि आटलुं ज लेवुं एवुं नथी। अंदाजित माप में बधी वस्तु लेशो तो चालशे। 3 થી 4 नंग आवी रीते टामेटा लेवाना छे। 2 થી 3 नंग आवी रीते રીંગણા લીધેલા छे। काचा केळा 2 થી 3 नंग लेवाना छे। दूधी लीधेलुं छे, आवी रीते दूधी लेवानी छे, एक फाडું अने थोड़ी आमांथी हाफ केबेज हूँ केबेज लईश अने लीला मरचा लीधेला छे। जोईए तो तमे लीला मरचा पछीथी જ્યારે વઘાર કરીએ ત્યારે તમે લીલા મરચાં એડ કરી શકો છો, અથવા તો ટેસ્ટમાં જો તમને ઇન બિટવીન જ ભાવતો હોય ટેસ્ટ તો એને બાફી લેવાનું છે। આને વ્યવસ્થિત ધોઈને 2 પાણીએ ધોઈને આદુનો એક ટુકડો લીધેલો છે, તો વ્યવસ્થિત પાણીથી ધોઈને 2 પાણીએ આને ઝીણું ઝીણું સમારી નાખવાનું છે, કટિંગ કરી નાખવાનું છે। જેની છાલ કાઢવી પડતી હોય એની છાલ કાઢીને અને જેની ના કાઢવી પડતી હોય એને વ્યવસ્થિત રીતે ધોઈને નાના નાના ટુકડા કરીને પ્રેશર કુકરમાં એને 5 થી 6 વિસલ વગાડી નાખવાની છે। કેમ કે એકદમ મેશ કરી નાખવાની છે। થોડા થોડા નાના નાના બાઈટ રહે તો ચાલશે, નાના નાના પીસીસ રહે તો ચાલશે, પણ આની અંદર તમે ગ્રીન પીસ પણ નાખી શકો છો। હું અત્યારે આ શાકભાજી એકદમ વ્યવસ્થિત ધોઈને પછી આની અંદર હું ગ્રીન પીસ એડ કરીશ જ્યારે હું એને બાફીશ ત્યારે, વિસલ વગાડીશ ત્યારે। બટેટા નથી લેતા, જો તમે બટેટા લેતા હોય તો કાચા કેળા લેવાની જરૂર નથી, એની જગ્યાએ તમે બટેટા પણ લઈ શકો છો। અનિયન અને ગાર્લિક જો નોન જૈન બનાવવું હોય તમે વઘારવા સમયે નાખી શકો છો। હવે ક્યારે નાખવું એ તમને આગળની પ્રોસેસમાં બતાડું છું। તો ચાલો, આ છે આપણી ભાવનગરી સ્ટાઇલની પાવભાજી। એને કેવી રીતે બનાવી, પાવ અથવા તો બ્રેડ જોડે પણ તમે સર્વ કરી શકો છો, ખાઈ શકો છો, અથવા તો પરોઠાની જોડે પણ તમે ખાઈ શકો। આ રીતે બધા જ વેજીટેબલને બરાબર પાણીથી સાફ કરીને ધોઈને મેં આ રીતે એકદમ ગરમ ગરમ છે એટલે વાફ આવે છે એની, તો એકદમ એને મેં આવી રીતે નાનું નાનું સુધારીને ઝીણું, બહુ મોટું થોડું કટ થશે તો પણ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે આપણે એને એકદમ મેશ જ કરવાનું છે ગ્રાઇન્ડરની મદદથી। તો આને 2 પાણીએ ધોઈને એને આ વેજીટેબલ્સને થોડું અમથું પાણી નાખીને 5 થી 6 વિસલ વગાડી લીધી છે। હવે ગ્રાઇન્ડરની મદદથી એને હું એકદમ ચન કરી લઈશ। જરા જરા નાના નાના બાઈટ રહેશે તો ચાલશે, પણ વધારે પડતી મેસી જ રાખવી। તો ચાલો એને મેશ કરી લઈએ। હવે આપણે ભાજીને વઘારીશું। એના માટે મેં તેલનું પ્રપોર્શન થોડું વધારે લેવું, કેમ કે આની અંદર તેલ થોડું હશે તો જ ભાજી ટેસ્ટી લાગશે, કેમ કે આ એબ્ઝોર્બ પણ વધારે કરે છે તેલ। આની અંદર તેલનું પ્રપોર્શન વધારે અને થોડો બટરનો ટુકડો મેં લીધેલો છે, બટર પણ આની અંદર એડ કરવું વઘારવા માટે। જો અત્યારે મેં એક પેન લીધેલું છે, પેનની અંદર પણ તમે વઘારી શકો છો। જોઈએ તો જો તમારી પાસે લોખંડની મોટી સાઇઝની લોઢી હોય તો તમે જેમ બજારમાં મળે છે લોઢી ઉપર શેકીને એવી રીતે પણ તમે બનાવી શકો છો। અત્યારે આપણે આ પેનમાં બનાવી રહ્યા છીએ।
કોઈ પણ પેન લઈ શકો છો. અને ચર્ન કર્યા પછી જુઓ આ રીતે દેખાશે આપણી ભાજી. તેલ બહુ બધું આવવા દેવાની જરૂર નથી, થોડું માયનું રમતું ગરમ થાય એટલે એની અંદર એડ કરીશું. મસાલા મેં ઓલરેડી તૈયાર કરેલા છે. આની અંદર મેં પાઉંભાજી મસાલો, 1 ચમચી પાઉંભાજી મસાલો, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે સોલ્ટ અને ગરમ મસાલો 1 ચમચી લીધેલો છે. હવે આને વઘાર કરીશું. થોડું તેલ આવે પછી વઘારીશું. વઘારવા સમયે થોડું પાણીની બેઝ હોય આની અંદર, એટલે ગેસની ફ્લેમ ધીમી જ રાખવી. અને ગેસની વઘાર્યા પછી બધા મસાલા એડ કર્યા પછી લાસ્ટમાં જ્યારે તમે ગેસની ફ્લેમ બંધ કરો એના પછી તમારે કોરિએન્ડર એની ઉપર ભભરાવી. તો ચાલો આપણું તેલ ચેક કરી લઈએ. આ રીતે તેલ આવી ગયું છે. આ રીતે આપણે ભાજી એડ કરી દઈશું. બિગનર્સને જો ના ફાવે તો ગેસની ફ્લેમ બંધ કરી દેવી. ધીમે ધીમે આવી રીતે ભાજીના એડ કરતા જશું આની અંદર. લીલા મરચાં આની અંદર જ એડ કરેલા છે એટલે પછીથી એડ કરવાની જરૂર નથી. કેપ્સિકમ પણ તમે લઈ શકો છો. અત્યારે મેં લીલા મરચાં લીધેલા છે, એની બદલે તમે કેપ્સિકમ, ટામેટાં, આદુ મરચાં એ બધું જ તમે પહેલાં તેલ મૂકીને વઘારી લેવું. અને ટામેટાં પણ પછી એની અંદર આપણા વેજીટેબલવાળી ભાજી બાફીને એડ કરવી. એ રીતે પણ બની શકે છે. હવે આની અંદર આપણે જે મસાલા આપણા ઓલરેડી રાખેલા છે એડ કરીને બધા જ જોડે એડ કરી દઈશું. આવી રીતે 8 થી 10 મિનિટ બધા મસાલા પડવા દેવા એની અંદર. આ રીતે આની અંદર હું મસાલા બધા જ પડવા દઈશ 5 થી 10 મિનિટ. હજુ પણ આમાં તમારે કંઈ જાણવું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. લાસ્ટમાં ગેસ બંધ કરીને આની ઉપર કોરિએન્ડર જરૂરથી એડ કરવી. અને જ્યારે સર્વ કરો ત્યારે નાનકડો એક ટુકડો બટર પર તમે નાખી શકો છો. તો ચાલો ફરી પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં.